વાપી મહાનગરપાલિકા દ્વારા નવી ટાઉન પ્લાનિંગની તૈયારી થઈ રહી છે, જેના પગલે શહેરમાં અત્યારથી જ માહોલ ગરમાઈ રહ્યો છે। વાપી મહાનગરપાલિકા નાયકવાડ ટાઉન પ્લાનિંગ અંતર્ગત નવા બનનાર રસ્તાને લઈ કેટલાક પરિવારોને તેની અસર થઈ શકે છે। આથી અત્યારથી જ નવા ટાઉન પ્લાનિંગના વિરોધનો સૂર સંભળાઈ રહ્યો છે। વાપીના નાયકવાડમાં કેટલાક સંભવિત અસરગ્રસ્ત થતા પરિવારો વલસાડ કલેક્ટર કચેરી પહોંચ્યા હતા, જ્યાં તેઓએ વરસતા વરસાદમાં ટાઉન પ્લાનિંગનો વિરોધ કરી પોતાની માંગ સાથે કલેક્ટરને આવેદનપત્ર આપ્યું હતું। આમ હજુ નવા ટાઉન પ્લાનિંગની તૈયારીઓ જ ચાલી રહી છે, તે પહેલાં જ વિરોધ સંભળાઈ રહ્યો છે। આગામી દિવસોમાં નવા ટાઉન પ્લાનિંગની તૈયારી મામલે રાજકારણ પણ ગરમાવાની પૂરી શક્યતાઓ છે। જોકે અત્યારે તો એક નાયકવાડ વિસ્તારના લોકોએ પોતાની માંગ સાથે કલેક્ટર કચેરી પર પ્રદર્શન કરી આવેદનપત્ર આપ્યું હતું। આગામી સમયમાં હજુ પણ આ મામલો વધુ ગરમાય તેમ લાગી રહ્યું છે। રણજીતભાઈ જયંતિભાઈ સગર। પ્રોબ્લેમમાં તો વાપી નગરપાલિકા જ્યારે હતું ત્યારે એ લોકોએ બિલ્ડર લોકોના મેળમાં એ લોકોની જમીનને અને એ લોકોને ફાયદો કરવા માટે એમણે ટીપી નંબર 1 પાસ કરી હતી। એના માટે મિટિંગ કરી હતી અમે ને 30/3/2024 અમે વાંધો નોંધાવેલો હતો। તે છતાં સવા વર્ષ પછી અમને અત્યારે મુસદ્દારૂપ નગર યોજના નંબર 1 ની નોટિસ અમોને નગર આયોજન અને મૂલ્યાંકન ખાતા નગર નિયોજકની કચેરી વલસાડ દ્વારા મળેલ છે। અને ઓલરેડી જે રિંગ રોડ છે એ રિંગ રોડને લાગુ રસ્તો રોફેલ કોલેજથી થઈને જનસેવા સર્કલ સુધી મહારાણા પ્રતાપ ચોક સુધીનો ઓલરેડી રોડ છે। તો એ રોડ નહીં પણ બીજો વચ્ચેથી આજે અમારા આદિવાસીના ઘર છે, અમારા આદિવાસીના ઘર તોડીને 80 ફૂટનો રસ્તો બનાવવા માટે આ લોકો ટીપી યોજના મૂકી છે। એનો અમે સખ્ત વિરોધ કરીએ છીએ ને એ જ બાબત આજે આવેદનપત્ર આપવામાં આવ્યા છે। 500 થી 600 ઘર ટોટલી આદિવાસી લોકોને નોટિસ આપી છે। સરકાર એક બાજુ એમ પણ કહે છે કે આદિવાસીઓને આપણે વિસ્થાપિત કરવાના છે, પણ અમે ક્યાં અમારું ઘર છોડીને ક્યાં જવાના? અને માન લો કે તમે આદિવાસીની કોઈ જગ્યા લેવો તો કલેક્ટર સાહેબ પરમિશન આપે, કેમ કે એ વ્યક્તિ ખેડૂત ની મટી જવો જોઈએ। આ તો તમે રીતસર અમને ખેડૂત મટાઈ દેવાના, જગ્યા લઈ લેવાના, તો અમને કોણ પછી આપવાનું જગ્યા? મારું નામ હંસાબેન નાયકા। હંસાબેન, આજે મોટી સંખ્યામાં આવ્યા છો, શું હતું અને શું તમારી માંગ છે? અમને રસ્તો નથી જોઈતો અમારા ગામમાંથી સાહેબ, અને અમે આપવાના જ નથી। અમે ભાત રોપતા હતા, અમારા ખેતીવાડીની જમીન હતી, એ અમે નથી આપવાના। અમારી બાપ દાદાની જમીન છે, એ અમે રોપીને ખાશું જ, એટલે એ બાબતમાં અમે નથી આપવાના સાહેબ। જે ડીપી તમે પાસ કરેલી અમારી નામ વલસાડના વૃદ્ધાશ્રમ પાસે બની ઘટના। દમણથી સિવિલ આવતી રિક્ષાને નડ્યો અકસ્માત। રિક્ષામાં 9 લોકો સવાર હતા, તેને અકસ્માત નડ્યો હતો। કાર ચાલકે ઓવરટેક કરતા સર્જાયો અકસ્માત। અકસ્માતના કારણે 2 વ્યક્તિઓને ગંભીર ઈજાઓ થઈ। તમામ લોકોને વલસાડની સિવિલ હોસ્પિટલ ખાતે સારવાર હેઠળ ખસેડવામાં આવ્યા। તમામ રિક્ષાના મુસાફરો વલસાડ સિવિલ હોસ્પિટલ ખાતે રૂટીન ચેકઅપ માટે આવી રહ્યા હતા। તમામ રહે દમણ 4 રસ્તા સોમનાથ શંકરભાઈની ચાલ। હાલ તમામની સારવાર વલસાડ સિવિલ હોસ્પિટલ ખાતે કરવામાં આવી રહી છે। जल्दी से एक वीगो सैम्पलिंग करो। વલસાડ જિલ્લાના ઉમરગામમાં કોંગ્રેસ દ્વારા રસ્તાઓ પર પડેલા ખાડાઓના કારણે અને ખરાબ રસ્તાઓને લઈ અનોખો વિરોધ કર્યો છે। કોંગ્રેસ દ્વારા રસ્તા પર બેસી ખાડા પૂજન કરવામાં આવ્યું હતું અને રોડ પર પડેલા ખાડાઓમાં વૃક્ષારોપણ કરી પોતાનો વિરોધ નોંધાવ્યો હતો। વલસાડ જિલ્લામાં વરસાદી માહોલના કારણે શહેરી અને ગ્રામ્ય વિસ્તારોની સાથે નેશનલ હાઈવેની હાલત પણ ખરાબ થઈ ગઈ છે। શહેરોમાં રસ્તાઓ પર મોટા ખાડા પડી જતા લોકોએ હાલાકીનો સામનો કરવો પડે છે। આથી ઉમરગામમાં કોંગ્રેસ દ્વારા અનોખો વિરોધ પ્રદર્શન કર્યું હતું। ખરાબ રસ્તાઓના મામલે કોંગ્રેસે એક રેલી યોજી શહેરના મુખ્ય રસ્તા ઉપર પડેલા ખાડાઓનું પૂજન કર્યું હતું। વલસાડ જિલ્લા કોંગ્રેસ પ્રમુખ
કિશન પટેલની આગેવાનીમાં કોંગ્રેસના કાર્યકર્તાઓ અને અગ્રણીઓએ ખરાબ રસ્તાઓ અને રસ્તા પર પડેલા ખાડાઓ રિપેર કરાવીને નવા રસ્તા બનાવવાની માંગ સાથે એક રેલી યોજી હતી. આ રેલી શહેરના વિવિધ રસ્તાઓ પર નીકળી હતી અને ત્યારબાદ રોડની વચ્ચે પડેલા મોટા ખાડાઓમાં બેસી ગાડા પૂજન કર્યું હતું અને તેમાં વૃક્ષારોપણ કરી ઉગ્ર રોષ વ્યક્ત કરી વહેલી તકે ખાડા પૂરવા અને શહેરના રોડ નવા બનાવવામાં આવે તેવી માંગ પણ કરાઈ હતી. જો વહેલી તકે માંગ પૂરી નહીં થાય તો આગામી સમયમાં કોંગ્રેસ ઉગ્ર આંદોલન કરશે તેવી પણ ચીમકી ઉચ્ચારી હતી. ભ્રષ્ટાચાર હટાવો. તરફથી અને ઉમરગામ તાલુકા કોંગ્રેસ સમિતિ તરફથી સમગ્ર ઉમરગામ તાલુકામાં જ નહીં પરંતુ જ્યારે આખા ગુજરાતમાં નહીં આખા દેશમાં આજે જે ખાડાના લીધે જે જીવના જોખમ જે આપણે સરકાર ચાલી રહી છે, સરકાર ફક્ત ને ફક્ત ભગવાન ભરોસે ચાલી છે એવું એક દેખાય છે. હાઈવે થી માંડીને જિલ્લા પંચાયતના રસ્તા હોય કે નગરપાલિકાના હોય કે ગ્રામ્ય કક્ષાના હોય કે સ્ટેટ લેવલના હોય, દરેક રસ્તાઓ પર આજે એટલી ખરાબ હાલત છે, દયનીય હાલત છે. ત્યારે આ પરિસ્થિતિના અનુસંધાનમાં ઉમરગામ નગરપાલિકા દ્વારા ખાડા પૂજનનું આયોજન કરવામાં આવ્યું છે. અહીંના સ્થાનિક ઉમરગામ જે શહેરના અગ્રણીઓ, આગેવાનો અને સાથે વલસાડ જિલ્લા કોંગ્રેસ સમિતિના પ્રમુખ શ્રી કિશન પટેલ અને વાપીના અમારા નગરપાલિકાના કાર્યકારી પ્રમુખ શ્રી અને અમારા નેતા એવા કિંગુભાઈ સાથે સૌ ઉપસ્થિત છે. જ્યારે ખાડા પૂજનનો એક મહત્વ એટલા માટે કહેવાય કે કોઈ જાનનું જોખમ નહીં થાય અને ઉમરગામ નગરપાલિકા એ ઘોર નિંદ્રામાં સૂચેલી છે એ જાગે અને જે ભ્રષ્ટાચાર થાય છે એ ભ્રષ્ટાચારને ઉજાગર કરવા માટે અહીંયા સૌ ઉપસ્થિત થયા છે. તો આ એક નગરપાલિકાને એક ખાસ સૂચના છે કે કારણ કે આવા જીવના જોખમ કે ખાડામાં રાત્રે કે મધરાતે કોઈ નાકા વ્યવસ્થા કઈ ખાડા પૂરવાની વ્યવસ્થા નથી અને ના તો કઈ લાઇટની વ્યવસ્થા નથી કે સફાઈની વ્યવસ્થા, ગટરના પાણીનો ઉપાય છે. એવા પરિસ્થિતિમાં કરોડો રૂપિયા એ નગરપાલિકા દ્વારા કરોડો રૂપિયા જે વપરાય છે ખોટા અને ભ્રષ્ટાચાર રૂપિયા અધિકારીઓ અને નેતાઓના પેટમાં કોઈ પાણી હાલતું નથી. એવી પરિસ્થિતિમાં અમે સજાગ કરવા માટે વલસાડ જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા અહીંયા આહવાન કરવા માટે આવ્યા છે અને નગરપાલિકા જાગી જાય એવી અમે આહવાન કરીએ છીએ. અને આજના આ ખાડા પૂજન એટલું જ મહત્વ સમજાવીને લોકોને હું અહીં ઉપસ્થિત મારા વાપીથી નગરપાલિકાના બધા ખંડુભાઈ આખા વલસાડ જિલ્લામાં જે પ્રજાને હાલાકી પડી રહી છે એ ખાડાની વાત આવતી હોય, નગરપાલિકા જેવામાં ગટરની વાત આવતી હોય કે આ કાંઠો છે ઉમરગામ એટલે કાંઠાની વાત આવતી હોય, બધી જ જગ્યાએ સામાન્ય રીતે લોકો હાલાકી ભજવી રહ્યા છે. ઇન્ડસ્ટ્રી એરિયા છે, લોકોને આવવા જવામાં મોટરસાયકલ પર બીજી જગ્યાએ જવામાં જોખમ લાગી રહ્યું છે, જેને એમ કહેવાય કે પડતાની સાથે કોકને કઈક ઘાત ન થાય એવી સ્થિતિ ઉભી થઈ છે. તમે જોઈ શકો છો કેટલાય લોકો મરે છે. આજે સામાન્ય રીતે આ પ્રજા જે હાલાકી ભોગવી છે એના નામે ખાડા પૂજન રાખીને મનોજભાઈ એમના સાથીઓ સાથે એક એવું ચિહ્ન આપ્યું છે કે એ તંત્ર જાગૃત થાય, જાગૃત થઈને ખાડા પૂરવામાં આવે, લોકોની હાલાકી પૂરી થાય અને પ્રજા સંતોષપૂર્વક આગળ વધે એવી જાગૃતિને ભાગરૂપે આપેલી. જોઈ શકો છો કે નગરપાલિકામાં કરોડો રૂપિયા ખર્ચાય છે, એ ગટરના નામે ખર્ચાય છે, એ રસ્તાના નામે ખર્ચાય છે, એ બીજાના નામે ખર્ચાય છે, પણ અહીંની પ્રજાને સંતોષ કરી શકતા નથી. કેમ કે એમના ગજવા ભરાય તો સંતોષ થાય ને. આ જે સ્થિતિ ઉભી થઈ છે એ સ્થિતિમાંથી લોકો જાકારો ભોગવે એ માટેની જાગૃતતા માટે આ એક અભિયાન લઈને અમે બેઠા છે. આજે આ ઉમરગામથી શરૂઆત કરીને શેખ અહીંથી માંડીને ત્યાં સુધીના પ્રોગ્રામો કરીને ચોક્કસપણે આ કામ કરવા જઈ રહ્યા છે. ત્યારે આના સાથી દોસ્તોને અભિનંદન પણ આભાર માનું છે. આજે ઉમરગામ નગરપાલિકામાં જે નવા રોડ બની રહ્યા એ બધા રોડમાં ખાડા પડી ગયા છે ને આજે અમારા ઉમરગામના જે બી સ્થાનિક લોકો છે એમને આ જ રોડથી JDC માં કામ ધંધે જવાનું હોય
ને આવા ખરાબ રસ્તાથી એમને રોજે જીવનો જોખમ રાખીને એમને કંપનીમાં અવર જવર થતા હોય ત્યારે આ નગરપાલિકાને વારંવાર અરજી કરવામાં, હું લખિતમાં બી અરજી આપી છે નગરપાલિકામાં કે આ ખાડા જે પડી ગયા છે એમને તમે સારા રોડ બનાવો. એમને ખાડા, આટલા મોટા મોટા ખાડા દેખાતા નથી. આ સરકારને કહેવાનું એ જ છે કે આ તમે જે રોડ રસ્તા બનાવો છો એ 2 મહિનામાં રોડ રસ્તા તૂટી જાય. તમે એવું કેવું કામ કરો કે તમે આ રસ્તા 2 મહિનામાં તૂટી જાય? નવા રોડ બનાવે છે એના માટે પાછું એક નવું બિલ બનાવે છે કે 50 થી 60 લાખ રૂપિયાનું બિલ બનાવે કે વરસાદ પછી એ ખાડા પડશે તો એને રિપેરિંગમાં આટલું એમાઉન્ટ એક નવું ફાળવામાં આવે. મારું સારા રોડ ત્યારે જ બનાવે કે એમાં ખાડા નહીં પડે. કે આજે અમે ખાડાદેવની પૂજા એના માટે કરે છે કે અમારા જે ગામના લોકો છે એના જે એને કઈ જીવહાનિ નહીં થઈ એના માટે અમે ખાડાદેવની પૂજા કરે છે. કેમ કે નગરપાલિકા જાડી ચામડીની સરકાર છે, એમને ના સંભળાતું છે ને એને દેખાતું છે. એના માટે આ ખાડાદેવની અમે પૂજા કરીએ છીએ કે અમારા ગામના લોકોને કઈ બી જીવહાનિ ના થઈ. એના માટે અમે આ પૂજા આજે ખાડાદેવની પૂજા કરી છે. નમસ્કાર. દાદરાનગર હવેલીમાં રસ્તાઓની હાલત ખરાબ છે. મુખ્ય રસ્તા પર મસમોટા ખાડા પડી ગયા છે. અવારનવાર અકસ્માતો સર્જાઈ રહ્યા છે. ખાડાવાળા રસ્તા પરથી પસાર થતી લક્ઝરી કારને અકસ્માત નડ્યો હતો. પાણી ભરાયેલા ખાડામાં કાર પટકાતા અકસ્માત સર્જાયો. કારમાં મોટું નુકસાન થયું છે. સદનસીબે કોઈ ઈજા કે જાનહાનિ થઈ નથી. પ્રદેશના મોટાભાગના રસ્તાઓની આવી જ હાલત જોવામાં આવી રહી છે. વાપી તાલુકાના સલવાવ ગામમાંથી પસાર થતા નેશનલ હાઈવે નંબર 48 ઉપર શ્રી સ્વામિનારાયણ ગુરુકુલ સામે આવેલ હાઈવેના બ્રિજના બંને બાજુ સર્વિસ રોડની હાલત અત્યંત બિસ્માર બની છે. અહીં જોખમી અને જીવલેણ ખાડાઓ સર્જાયા છે, જે વાહન ચાલકો, રાહદારીઓ, શાળા કોલેજમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ માટે મોટું જોખમ ઊભું થયું છે. વરસાદી પાણીનો ભરાવો પણ અહીં થાય છે. આ જાહેર હાઈવે સર્વિસ રોડનો ઉપયોગ સલવાવ ગામના વ્યવસાયિકો, લાગુ, બલીઠા, મોરાઈ તથા અન્ય વિસ્તારના ઉદ્યોગોમાં નોકરી કરતા નોકરિયાતો આ રસ્તાનો ઉપયોગ કરે છે. શ્રી સ્વામિનારાયણ ગુરુકુલમાં 5000 જેટલા વિદ્યાર્થી અભ્યાસ કરતા હોય છે. તેઓ આ રસ્તાનો ઉપયોગ કરે છે. હાલ આ રસ્તાની સ્થિતિ એટલી બધી ખરાબ છે કે અહીં ગમે ત્યારે મોટી દુર્ઘટના, જીવલેણ અકસ્માત થવાની, કોઈ નિર્દોષ ભોગ બનવાની પૂરેપૂરી સંભાવના છે. તો આ અરજીને ધ્યાનમાં રાખીને તાત્કાલિક સર્વિસ રોડ મરામત માટે યોગ્ય કાર્યવાહી કરાવશો, નહીં તો જાહેર હિતમાં કાજે નહીં આંદોલન કરીને ઉગ્ર દેખાવ કરવાની ચીમકી પણ આપી હતી.